તો આગળ વાત ચૂંટણીનો પડઘમ વાગતા જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દાહોદની મુલાકાતે પહોંચે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધ્યો। દાહોદમાં યોજાયેલી વિકાસ સંકલ્પ સભાની શરૂઆત થતા સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવી। તેમણે કાર્યકર્તાઓની તરફથી વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાજપ આવનારી તમામ સ્થાનિક ચૂંટણીઓમાં બહુમતીથી જીત હાંસલ કરશે। સભાને સંબોધતા ગણપત વસાવાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી વિકાસને સમર્પિત પાર્ટી છે અને આવનારી ચૂંટણીમાં ફરી એકવાર કમળ ખીલશે અને દાહોદ જિલ્લાનો વિકાસ વધુ વેગ પકડશે। દાહોદના કમલમ નજીક આવેલા શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરતા જણાવ્યું, ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષો પર ભાજપે મજબૂત પકડ બનાવી છે। સપનાઓ સાકાર કરવાના બદલે એ સપનાઓ તોડવાનું કામ આ કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યું। આદિવાસીઓનો ઇતિહાસ આ દેશના લોકો ભૂલી જાય તેવો ચોક્કસ પ્રયાસ કરવામાં આવ્યો। આ દેશના આઝાદીના લડવાયોએ સપનું જોયેલું કે દેશના આદિવાસી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને ઝૂંપડા, તાડપત્રી વાળા ઘરોમાંથી બહાર લાવીને તેમને પાકું ઘર નસીબ થાય। એ આઝાદીના લડવાયોએ સપનું જોયેલું કે શહેર અને માલે તુજાર પરિવારોની જેમ મારા આદિવાસીઓના ઘરમાં બી રોશની આવે। આજ રોજ શ્રી રામ પાર્ટી પ્લોટ છાપરી મુકામે વિકાસ સંકલ્પ સભામાં સંબોધવા માટે ગુજરાત રાજ્યના યુવા અને ડાયનેમિક ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા। દાહોદ વિધાનસભા, ગરબાડા વિધાનસભા અને ઝાલોદ વિધાનસભામાંથી કાર્યકર્તાઓ સ્વયંભૂ લોકટોળાથી ઉમટી પડ્યા હતા અને હર્ષભાઈ સંઘવીએ દાહોદ જિલ્લાની 350 સ્થાન ઉપર જે ચૂંટણી છે એ ચૂંટણીને જીતવા માટેનો વિશ્વાસ આપ્યો હતો અને દાહોદ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ એમને જણાવવામાં આવ્યું હતું કે 12 જેટલી સીટો અમે બિનહરીફ જીત્યા છે અને બાકીની જે બાકી રહી ગઈ છે એ સીટો 100% મેળવવા માટે ગઈ વખતે જે પરિણામ 100% હતું એ પરિણામ કરતાં પણ વધુ સીટોથી જીતવા માટેનો। તો આગળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા